અંકલેશ્વર શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વરસાદી કાંસની સફાઈ અંગે સ્થળનું નિરીક્ષણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે કર્યું હતું. ચોમાસાના આગમન પૂર્વે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને વરસાદી પાણીનો સરળ નિકાલ થાય એ હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી અંતર્ગત શહેરની વરસાદી કાંસોની વ્યાપક સફાઈ સાથે ગટર વ્યવસ્થાનું સંવર્ધન શરૂ કરવામાં આવ્યું છે. શહેરની આંતરિક ગટર લાઇનો અને ચેમ્બરોની મેન્યુઅલ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના મુખ્ય નિકાલ માર્ગરૂપ કાંસોની સફાઈની કામગીરી યુદ્ધ સ્તરે હાથ ધરાઈ રહી છે. આ કામગીરીનું નિરીક્ષણ નવનિયુક્ત પાલિકા પ્રમુખ જિગ્નેશ નંદાડિયા તેમજ કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા દ્વારા કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ જરૂરી સૂચનાઓ પણ આપી. આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ પણ ઉપસ્થિત રહ્યા. નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તમામ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી તબક્કાવાર પૂર્ણ થશે. આજ રોજ ચોમાસાના આગમન રૂપે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે તે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. જરૂરી સૂચના એન્જિનિયરને આપવામાં આવી અને વરસાદી કાંસનો બને એટલો ઊંડો કરી ને એની કામગીરી પાણીને બધું બહાર કાઢી કચરો બહાર કાઢી ને એ કામગીરીનું નિરીક્ષણ કર્યું. આજે